જય દ્વારકાધીશ। તો આજે આપણે દેવ દર્શનના બીજા ભાગની અંદર આજે આપણે હર્ષદ, બ્રહ્માજી અને બીજા ઘણા બધા સ્થળે જશું। તો ત્યાં દર્શન કરશું અને ત્યાંનો આખો વિડીયો, ત્યાંનો નજારો બતાવશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો ચાલો કરીએ આપણો વિડીયો સ્ટાર્ટ। મામા, તમે કાલે વિડીયો શૂટ કર્યો હતો દ્વારકાધીશના દર્શનનો। બધી જગ્યાએ આપણે ભોળાનાથ થઈને ગયા હતા, બધી જગ્યાએ ભડકેશ્વર મહાદેવ। તો તમને કેવી આનંદ થયો છો? તો ભાણેજ ત્યાં બહુ જ મજા આવી। ગઈકાલે આપણે બપોરના 2 વાગ્યાના નીકળ્યા હતા અને રાત્રે 1:30 વાગે છે આપણા ઘરે આવ્યા હતા। તો ખૂબ જ મજા આવી અને જેણે પણ આ વિડીયો નથી જોયો તો એ યુટ્યુબની ચેનલની અંદર જઈ અને જોઈ લે, ખૂબ જ મજા આવશે। તો મામા, તમે કાલે ઓલો વિડીયો નાખ્યો હતો એમાં તમને અનેરો આનંદ થયો તો એ તો આપણે ખબર જ છે, પણ જિંદગીમાં એકવાર જવું જોઈએ કે નહીં? હા, એક વખત દ્વારકા છે જવું જોઈએ, ગોમતી નદીની અંદર સ્નાન કરવું જોઈએ અને ભગવાન દ્વારકાધીશના દર્શન છે કરવા જોઈએ। હરસિદ્ધિ માત કી જય, સિદ્ધિ માત કી જય, માત કી જય। તો મિત્રો, અમે અહીંયા બ્રહ્માજી ન્યાણી છે તો ત્યાં બ્રહ્માજીનું મંદિર છે ત્યાં આવી ગયા છીએ અને આપણે બ્રહ્માજીના મંદિર છે એ ખૂબ જ ઓછા જોવા મળે, પણ આપણે ગુજરાતની અંદર અને આપણે મ્યાણી છે તો ત્યાં બ્રહ્માજીનું મંદિર છે જે ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને ખૂબ જ મજા આવે એવું મંદિર છે। અમે જ્યારે નાના હતા ત્યારે બહુ જ અહીંયા આવતા અને ખૂબ જ મજા કરતા। અહીંયા હિંચકા છે એમાં હિંડોળવાની ખૂબ મજા આવે, આગળ દરિયો છે અને અમે જ્યારે નાના હતા તો ત્યારે દરિયા કિનારે પણ જતા અને ત્યાંનો પણ આનંદ કરતા। હવે આપણે અંદર દર્શન કરવા જાય છીએ અને આ છે બ્રહ્માજીનું મંદિર અને તેના વિશેની માહિતી છે। બ્રહ્માજીનું પ્રસિદ્ધ મંદિર, આ છે પક્ષીઓનું ચણિયારું। રાધા ગાયની સમાધિ આવી છે। જ્યારે પપ્પા અને મમ્મી અહીંયા બ્રહ્મમુનિ પાસે આવતા દર્શન કરવા ત્યારે આ રાધા ગાય છે એ ત્યાં આડી ઊભી રહી જતી અને ઘણી વખત પપ્પા અને મમ્મીને જવું હોય ઘરે પાછું તો પણ એ જવા ન દેતી। તો એ રાધા ગાયની સમાધિ અહીંયા આવી છે, તમે તેના દર્શન કરો અને ધન્ય થાઓ। જાસો ના એવાના આંગણે રે ને ઊંઘ ત્યજીવ્યો જાવું કૈલાસમાં। કૈલાસને માર્ગે કાંટા બહુ લાગશે, છત્રીના દાન દઈ દ્યો જાવું કૈલાસમાં। બ્રહ્માજીના મંદિરના દર્શન કર્યા બાદ હવે બાજુમાં પંચડેડા ત્યાં
ખૂબ જ સરસ એવા મંદિરો આવેલા છે, બધી સગવડો છે. તો એવા સરસ મજાના મંદિરે જાશું. તો અમે આવડ માતાજીના મંદિરે આવ્યા અને ખૂબ જ સરસ મજાના દર્શન કર્યા. ત્યાં થોડીક વાર ભગવાનની આરતી ગાઈ અને આ મંદિર છે ખૂબ જ સરસ અને મસ્ત મજાનું મંદિર છે. એકવાર અવશ્ય આવજો, દર્શન કરજો. આવડ માતાજીનું મંદિર છે અને અહીંયા છે એ આપણે નાના મોટા પ્રસંગ કરવા હોય તો પણ આરામથી થઈ શકે એટલી બધી વિશાળ જગ્યા છે. અને એક વખત અહીંયા ખૂબ જ આવજો, ખૂબ જ મજા આવશે એવી જગ્યા છે. જય આવડ માતાજી. આવડ માત કી જય. તમને મજા આવી? માના દર્શન કરી લીધા છે. આવડ માતાજીના દર્શન કર્યા બાદ અમને અનેરો આનંદ થાય છે. જેના વડવાના પુણ્ય હોય ને એના કુળદેવી હરસિદ્ધિ માં હોય. તો એ હરસિદ્ધિ માત કી જય. ખૂબ જ મજા આવી. હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા, ધન્ય થયા.